प्यारा तुझे रब ने बनाया आखा दिन साफ करता रहूं. બળુબા શું કરો? દેખાતો નહીં કાળિયા? કાલે દેખો યાર. તો તું ચો હું કોઈ ઇંગ્લેન્ડ નો લાગે છું? એ તો બધું જવા દો. હા બોલો. નવરા હો? હા અમે તો આખો દાડી નવરાજ છીએ. હા બોલો. હું શું કહેતો હતો? હા વર્ધી લેવી હે? એટલે ભાડું તો આલી કેવો કેવો ભરતી તો અમે લઈ લઈએ સમજીને કહેવો તો હાલશે વળી. પણ જવાનું ચો હે મારા મમ્મા નીકળ. તાર મોમો સી કે યો ભાઈને બોલમલું હે. હા નીકળ જવાનું. સનું બોલમનું રાખ્યું લે? એ તો મારા મોમો લેબડા ઉપર ચડ્યા હતા કે હા તો પડ્યા પર તો હાથ ફેંકશે. આવખેત નહીં પાજ્યા ના ના મોડ કો આવખેત પાજ્યા. બોલો હા શું લેવો ભાડું? કેટલા કિલોમીટર થાય છે? તો 50 થતું છે. 800 થાય. હોતા હશી. ચમ હોતા હશી 800 700 ચડે 800 જ આવી લે. આપણા ગામના રે ને અલ્પોની હા, એ હા. 400 500 માં આવી તમે યાર. તે તમને તો અમે કુટુંબ વાળા તરક્કી કરે એમાં ગમતું જ નહીં લે. એવું નહીં યાર. તારી હવે તમે કીધું આબુ હોય તો તમે તો જેટલો ભાવ કર્યો કેટલો? સમજી કર. આપણે તો 800 થાય. ના પવાય યાર. આબુ કે નહીં આબુ કોડો? અમે તો આબા તૈયાર જ છીએ અને તમે જ્યાં સસ્તા પડતા હોય ને તો લઈ જોરા. છેલ્લા 500 આલું. 500 નહીં મેળાવ તમે તાર લઈ જો. શું કરવું બોલો? લઈ જો છેલ્લા છેલ્લા કહો. કશા હોતો નહીં. આપણે છેલ્લા કીધા ઈ. કેટલા? 800 રૂપિયા તો હો ચાલ જોજો હડો. કેટલા? 800 હાલ દેજો છેલ્લા. એ તો નહીં પહાતું. હા છેલ્લા 500 આલ દઈએ. હા. તમારે આબુ તો આવો ને કે અમે ગામવાળા લઈ જઉં તેટલાય આવશી. આ તો કશો હોતો નહીં. રે આવતા ને 500 તમે તાર લઈ જોજો. હા હો? એક તો ઘર. ઓ અમે કરના મીદાર. હા હા હો? લ્યો જાઓ. તમને તો કરના કામશી જ નહીં. એક તો અને ઘરના કેટલું કામ ભાડું કરતા કીધું નહીં, ઓને તો પા. મેડલ લે વર્ધી. ઓ ભાઈ હા કેટલામ લીધી? 500 રૂપિયા. હે 500 રૂપિયા. એમ કરો રિસ્કાનો ધંધો છોડીને કટોલા લઈને ફરવા માંડો. ના ભાઈ શું લ્યા કટોલા ભરી આવી તો હારું હારું તારે કરીએ. આવો તો તમને ખબર છે સ્ટેશન હા એ તો જોઈ લેવો મેં. છોકરા બેસી આવજી. લે દેવભા બોલો. કોઈ થયું લે તમારે કોઈ ગુનાહગાર. આ પેલા બળોભા હા એ બોલ્યો ઓછો બળોભા યાર નહીં. અલ્યા બળોભા યાર મને યાર જેવું કઈ જાય યાર કેવું કીધું? અલ્યા કે યાર તમે આટલા સસ્તા ભાડા મારો કે તમારે હાઈવે પર આમ કઈ નાખું ને તેમ કઈ નાખું કે હું હાલ કશું નહીં થાય, હાઈવે બેઠો કોઈ થાય ને તો મને કહેજો. સાચું તમારું શું આ? એ બોલ્યો ઓછો નહીં જેટલું ભાડું કે. અલ્યા યાર મને યાર બરોબર યાર હા એ યાર. હેડો તમે. અરે પાલનપુર જઈને આયે કાગળે કરા આધાર કાર્ડ નામ સુધારવું એટલે હું તો પંચાયત વાળા દેખો બહુ પણ સાચું હેડો તમને વધારે ખબર પડે ખબર તો પડે જ છે આપણને ચોકન જવાનું પાલનપુર પાલનપુર હા હેડો હેડો. સૌભા લઈ તો જોઈ પણ મારા અંદરથી આમ એવું કહે ને કે આ કંઈ ખવડાવશે તો નહીં કારણ કે સી લુખ્ખા કે કશું ચા પાણીનો કશું વેદ થાય નહીં અને જો ના જવું ને તો કે તમે ઘરના હો કશા કોમમાં તો આવતા નહીં ઊંચા મારે જબરું હેડો તા જઈએ બીજું શું હેડો આવી ગયા હિતી તમારું આખા ગામમાં હું એકલો જ મળું ગયા તે ફોન તો મને તમે આગળ કરી દો પેલા ટેમ્પાન ગોળ તમે જોજો પણ તમે યાર સારું કામ કરો ને એટલે હા આગેવાન તો ખરો હું હા. આખા ગામનો તમને ઓળખાણ વધારે કે એટલે લઈ જઉં તમે સાહેબ આ ઓળખી ખરા કે કાગળ થઈ જાય કે સાહેબ તો આપણે ઈશારો બનાવી એટલે તો તમે હેડો ખાઈ તમે બતાડું હું હાલે હેડો કંટાળ્યા કોઈ હવારેનું કોઈ મળતું નહીં લે. આ શું સક્કલ ની હેડા રિક્ષા તો હવે જ ઊભી હે પાલનપુર હા રિક્ષા લઈને જવાય તો 10 રૂપિયા જેટલાય ભાડા મળી જાય આપણને એટલે ટ્રાફિક હશે લઈને જતા રહ્યો ને ના ના બેવા દો શું મોનો કે બેન તું આરી હેડો અરે શવાય અમુક ને તો ધોપલા જેવા માણસો દેખાતા જ નહીં. વાયો તો ભલે જે હા તમારે ઘેર બોલો, શાંતિ કેમ આવો શાંતિ. શાંતિ જાઉં છો પાલમુર કાગળે કરાવો હા સને કાગળે કરાવાય. આ તો નામ સુધરાવાય હા તો હેડો બેજો. દેવું તઈ તું જતા કે જોજો અલે હું તને નહીં કેતો લે.
અમે તને ચો અમે દેખાઈએ છીએ હું તો આ સવાન કહું છું એ, હળો બેહો સુવા બેહો બેહો લે. કરજો, સુવા બેહો કરજો, હરજો. તમે કીધું એટલે બેહું હા, બેઠજો, મોઢું થાય. આમાં બા બહુ બારમાં આવી આ ગયા તો ઉતરી જાજો યાર કશું જો નહીં આવતું ભાઈ અમન તો તારી આ શિવાજીનું બધું કામકાજ હું કરી નાખાય યાર ના ના ઓનું ઓળખાણ થોડી વધારે કે એટલે અલે કોઈ કામકાજ ઓળખાણ નહીં પણ આ ગોમમાં મોટું થઈને ફરે અને પૈસાનો ઘમંડ આવી ગયો અને લે યાર જવા દો ને ધતિંગ કર્યા વાળા નવરા એટલે યાર તમે બંધ રાખજો યાર. અરે કશું કામકાજ નહીં થાય હું કહું અરે હંગા તો છે, જો બા, કોઈ નહીં જો થાય આવું કરું તો હું નહીં ના આવું. ના, બંધ રાખજો, બંધ રાખજો. અરે કોઈ મુકાવ લે કોઈ કોમ હા, લે કોઈ કોણ બાપે ઓળખતું નહીં મને હા, તમે બસ હટાવી ખાલી દેજો. પૈસા છે કે પૈસા હે લે એના લીધે પબ્લિક પાછળ ફરે નકર કોઈ બાપો ફરે એમ નહીં હોના ચીડે ના ના, તમે હટાવી દેજો. એટલે ના ના, બેહી રહો કે યાર. હું ઉતરી જાઉં માં નહીં એટલે આવું. એક નંબર નું લુખવાડ હે હું હારી પેટે ઓળખું આ તો મારો ભાઈ જીગરી ભાઈ બંધ છે ને પેલા હતો એટલે હું બેહવા દઉં ને કોને રિસ્કા મેં ના બેહવા દઉં લે હું જા દો ને યાર હા, બંધ રાખી તમે એકદમ જવા દેજો ને, મોઢું થાય થોડું. હું ના પાડતો તો યાર તો દર દૂર તો ઉપરી વાત લડાતા આવ્યો અલે ઉતરા તો મને યાર પાણી. શું આવું ગાડું હાથા થઈ ગયા તમારે જેવું આજથી ફાસ્ટ ચલાવી ના ના, ભાડું જોડે છે. શાનું ભાડું લે, લે, ભાડું. ના ના યાર અલ્યા રો લો. અરે તું તમારા કુટુંબનું ભાડું લેતો જ નહીં. લઈ રોકી યાર હું નહીં લેતો તારે ચો વચમાં બોલવાનું આવે લો લો લો. ના ના તમે ત્યાં રાખો બર જો લેજો લો ના ના યાર અમારે તમારે કુટુંબનું મારે ભાડું જ ના એ ના ના ચાલે એ ના ચાલે ના હું સૌ ભાઈ યાર મારું ઘણું કામ કર્યું છે. મારે નહીં જોતું ઈવન ભાડું લેજો યાર સૌ ભાઈ યાર જમ તમ થાય હ અરે ભાડું લેતો નહીં ને શું કહું મારો કે ઓનો કે ખબર જ નહીં પડતી કઈ લઈ રોકી યાર ભાડું ના ના યાર એમ શું ભાડું લે યાર ઈવન કુટુંબનું કોઈનું ભાડું જ નહીં લેતો યાર આપણે કાગળિયાનું તાન લેતા હતા શું? જાહોડ જો તો થઈ જાય તો મોહંગાત આવ્યો અને તમારે કાગળ કોમ થઈ ગયું ઓના વાગે પછી શું કંકુ નહીં હા, ના રેડો. તારી અને લઈને આવ્યા હતા ઓના હંગાત હા, એ શું વાત છે? કોઈ આવડતું બાવડતું છે એટલે ને અમારું અમારું? વેલ્યુ જ નહીં ને મોડું થાય મારે. આઈ ગયો છે હા, ના તમે બોલા ફોન મત કરો આવજો આ બળિયા લઈ જા તમે ત્યાં જો હા, મોડું તમને આવજો. ફોન કરો. હવે તો ગમે ત્યાં જરૂર પડે તો મારું નામ લઈ લેજો તમે. હા હા, આવજો. એ બહુ બારમાં નહીં ચડી ગયા હમણાં થી યાર કેમ ભાઈ તાર અમે તો કઈ ગણતા જ નહીં આમ તો પેલા ભેખા જેવા ગણો તમે અમને તો. તો અમે તું કશા કોમનો નહીં આખા ગોમની ઉભેટે તું તને ખબર હે ને આ તારો ભાઈબંધ જેવો હે. તમને ખબર હે ભાઈબંધ અને હાવ કેવું કરવાનું યાર કઈ ના ભાઈબંધ તમારા ભાઈ ના પૈસા હતા ને બધા ભૂલી જાઓ સના પૈસા ધોતિયું પહેરવા માંડ્યા એટલે કશું કોઈ નહીં ભૂલી ગયા બધા પૈસા તો હે ડોસી દાગીના વેચી બાય તેમાં પેલા ભાઈ ભાડું બોલાવતો કરા ભાઈ આ પેલા સેવા તો બાપા ભાડું તો લેવું જ પડે ને અલ્યા એ ઉંમરમાં આપણા કરતા મોટો હોય ને હું કોઈનું ભાડું લેતો નહીં યાર જેના ફાઈન લેવાનું હોય ને એના ફાઈન થી જ લઉં હળો ચાલ જઈને આવી આવીશું ચોકન બહાર જવું છું ભાડું વાલે શું ખટારા જેવું ઉસકા યાર અરે, તમારે આટલું તો હેડ એમ છે ને, હેડ શું યાર. ભલા માણસ આવ ખટારા જેવું ભંગાર થઈ ગયું આ હડો જો બોલો મેરીને આ લે કેમ પાછા હા? આયા કેમ પાછા આયા હું હારું મનમાં વાત પડી હતી શની મને એમ કે છે ભાડું ચમ લાવી દઉં સવાઈનું અરે એ માણસનું ભાડું લેવાય યાર ચમ ના લેવાય લેવાતું છે અને તમારા કુટુંબનું કોઈને હું નહીં લેતો યાર પણ એ તો મારા કશા કામમાં નહીં આવતો યાર હું આજ ચોય બી જઉં ને આજે તો પૈસા એક રૂપિયો કાઢતો નહીં શું કરવાનું તારા કોમ ના આવતો બધાના કોમે નહીં આવતો હોય રહ્યો અમાર તો જબર કોમ આવે શું કામમાં આવ્યા તમારે અમાર તો બધું કોમ કરે છે ઓહ તમે તો બંગલા બધેલા છે ને હા બંગલા કોટે વાત કરી તમે યાર ભાડું ના લીધું ને તો મારું એમાં કહેજો હો તારું તો કદી ના છોડું કેમ તું તો પૈસા વાળો એટલે તમે આ ભાઈબંધી ભૂલી ગયા નહીં આમ છે ને ભાઈબંધી લે આ- પૈસા આવે એટલે ભાઈબંધી ભૂલી જો તમે લે તમને ખબર આ તમારે આખા ગામમાં કોણ બોલતું ચમ નહીં ખબર હા આ મારા લીધે અમે કોઈ બોલા વાળું પાકે એમ હા નહીં સુપાના લીધે તમે કોઈ બોલતું નહીં તો મારું નામ છે લ્યા બળુપાનું તને ખબર હે? શીબરીભાઈ નામ હા આવું ના આવું નામ હા પૈસા નહીં લેવાના મારા નહીં દો હવે હું જવતા તારા તો કદી નહીં છોડું ગમે તાર આબુ હોય ને ટાઈમ બેહું તો બેજે ને કોઈ ના
પણ રિસ્કામાં પાડું હું તારાથી બમણું લે તારા ફાઈનથી. કાકા એ કાકા એ કાકા શું થયું લેબડાભાઈ ભોય પડ્યો હા લેબડાભાઈ ભોય પર દુખા તો કોણ આ દુખા એ ના પાડું જોન તો નજા રખડવા યા તારી એ હું આવું પેલા બોલાઈને આ જલ્દી આવ દુખા બોરે એ ના પાડું લે જા ઓમ પી ઓમ દુખા જલ્દી જાકે તમે આવ તું તો એક નંબરનું લુખું લે. જોઈ તા પૈસા જોવી નહીં તારા જોડે પૈસા જોતા નહીં, તારા જોડે કોઈ સંબંધ રાખવો નહીં. જોતા તો હું આલું ના ને ના 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 તારા કુટુંબવાળા પડ્યા છે. એ બોલવા હેડજો લે જલ્દી શું થયું આયા આયા અરે આયા. પેલો મારો છોકરો ભય પડતો હતો લેબડા પરથી હા. આ બાજી ગયો જલ્દી હેડજો તે બોલાવો પેલા અલ્પાન. એટલે હેડો કે જલ્દી હેડો કે અલ્પાન બોલાવો. આવું ના કરે હેડો જલ્દી જલ્દી અલ્યા ઓવાની ખબર હે તને? સવારમાં ઓવન ભાડું મૂકવું પડ્યું મારે. 100 રૂપિયા મૂકા પડ્યા. ચમ ભાઈ આવું હા. કરો તમે એવું નહીં જલ્દી હાલ ભાઈ હાલ 500 લઈ લેજો હેડજો ના ના તમે તારા અલ્પાન બોલાવો. એટલે નહીં આવો ના હાલ મારી જોડે ટાઈમ નહીં. યા તમને તો શું કુટુંબવાળા અરે કરે. મળે હા. અલ્યા તને નહીં હેલો, ખબર અલ્પા. અમને ખબર પૈસા અમારા- હું આલું બસ જલ્દી આવો અલ્પા આઈકી રે વર્ધી કેન્સલ કર કી માં અર્જન્ટ જાવું દવાખાને એ બળાય હા? જોકી જોકી ના ના મને નહીં ખબર થાય? છે હું મારા કુટુંબવાળા તું એ મર. મૂકું યાર. તાળી અલ્પા હેડો કી યાર એ તો ના આવી એ પૈસાના મતલબી. એ તો પૈસા જોઈને જ આવી. હેડો કી, હેડો કી. હા, હા. બળુભા જેવા ના હોય એ તો હું તમારા ફાઈન માજ્યા હતા લઈ ચો લીધા હતા તે હેડો કી, પહોંચ્યા હતા હેડો અલ્પા કી. ફાઈન. આ તમે તારા અલ્પાને બોલાવો. એટલે નહીં આવો અરે નહીં આવે લે અરે નહીં આવે અમે કોકી યાર થોડું અમે પેલા સવાઈનું ભાડું નહીં લીધું શીખવા અલ્યા. પર પણ હું છો હું કે રિસ્કાન કમાઈ ગયો. પણ તાકાત તાર. બધું આવ્યું. બસ છોકરો પેલા લેબડા પરથી ભય પડતો હતો હાથ ભાજી ગયો તો આવતા નહીં દવાખાને કોણ છોકરા રાજીઓ તમે જેમ દાદા નહીં હેડો કે હેડો તારી વાત સાચી છે પણ ઓન ખબર હે? આ હવારમાં મારા ફ્રેન્ડ વર્ધી લઈને આયા વર્ધી લઈને આયા અને હું 100 રૂપિયા વધારે કીધું એમાં પેલા અલ્પાન લઈને પેલા અલ્પાન લઈને જતા રહ્યા. ઓન ઘરના તો ગમતા નહીં યાર. કહેવાનો ટાઈમ નહીં હેડો કી. બધું ઓળખું. તમે આ હેડો. ઓને પગ પાજો ને જતા રાતે ખેતરમાં પડી જાય તારે મૂજ્યો ડોશી તો સાચી વાત છે, તમારી ડોશીને દવાખાને લઈ જાવ તોય મૂજ્યો અને જાર જોયે તાર માર જોડે આવી અને મોટી વર્ધી હોય ને એટલે બીજે લઈને જોઈ લે. ઓન કદર નહીં આ બળુભાઈની કદર નહીં ઓન. ઘરનોની કદર રાખજો તો આવશે નકર કોઈ નહીં આવે હેડો કી બળો હા. લેજો હાલ ફોન કર્યો અલ્પો પૂછજો શું કીધું. જલ્દી ઉતરજો હજો આ જોજો જેવી હાલત પડી હોય ને તમે યાર મેલા વગર આવતા રહો મન ફોન કરે તો ના આવો જ પાડજો હેડલે છોકરા ઉપાડ લેજો તમે યાર પાછો વાત તમે ઓના ખવરાય શું કર્યો બેજાજો માં ચપ્પલ પડી ગયું ભાઈ હું રહેતા હું એટલે ઘરનો વર્ધી આલો અને પૈસા હું મત જોવો 500,000 રૂપિયા વધારે જાય ને તો કોઈના ઘરના કમાઈ લે આ ટાઈમે જેનું સદમ કોમ આવતો એનું લઈ જવાનું પાડોશી કોમ આવશે બીજું કોઈ કોમ નહીં આવે અલ્પા ફોન કર્યો હાલ આવ્યો અલ્પો ના આવે કોઈ અલ્યા એવી તો ચો ફોન છે ઓવાની યાર. ફોન જ નહીં હાલ હેડજો તમે બળો એવી તો કોઈ ઓને કેવું છે ઘડી ઘડી નહીં વાપરો બધું કુટુંબવાળા કમાઈ જાય ને આ મારો બનાસકોઠો